ભાવનગરના ઘોઘા તાલુકાના એક નાનકડા ગામમાં અચાનકથી પોલીસનો કાફલો આવે છે અને એ કાફલો જોઈને ગામના લોકો પણ એમ એવું વિચારે છે કે અચાનકથી 200થી વધારે પોલીસ કેવી રીતના આવ્યા. અચાનકથી ડ્રોન આકાશમાં ઉડવા લાગે છે. બોડી કેમેરા સાથે પોલીસના જવાનો જે છે એ ચારેય બાજુ ગામમાં ઘેરાઈ જાય છે, ફેલાઈ જાય છે અને જે વિસ્તાર વર્ષોથી વિવાદો અને ગુનાહોને કારણે ચર્ચામાં હતો ત્યાં થાય છે મેગા ઓપરેશન. આ ગામનું નામ છે ગુંદી અને એ છે ભાવનગરની અંદર. હવે અચાનકથી આટલા બધા પોલીસ ત્યાં કેમ જાય છે, ઓપરેશન કેમ શરૂ કરવામાં આવે છે અને દ્રશ્ય જોઈને આપણને એવું લાગે કે આટલું મોટું મેગા ઓપરેશન કરવા પાછળનું કારણ શું છે, તો વિસ્તારથી આ વિષય પર વાત કરીશું. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. 11 મેના રોજ ઘોઘા પોલીસ વાહન ચેકિંગમાં હતા. આ દરમિયાન 4 વાહન ડિટેન કરવામાં આવ્યા. અચાનક મહિલા અને અમુક શખ્સો બહાર નીકળી અને પછી પોલીસને ઘેરી ટોળું બનાવી અને પોલીસ પર હુમલો કરવાનો પ્રયત્ન કરે છે. અમારા વાહનો કેમ પડાવ્યા કે પકડ્યા એવી વાત કરવામાં આવે છે અને પછી એ વિવાદ વધારે ઉગ્ર બને છે. પોલીસ પર હુમલો થયા પછી જે જવાનો હોય છે એ જવાનો કમ્પ્લેન પણ કરે છે. ઘટનાના બીજા જ દિવસે આખું પ્રશાસન એ હરકતમાં આવે છે. પોલીસ, મહેસૂલ વિભાગ, વીજ વિભાગ, વહીવટી તંત્ર બધા જ ભેગા થઈ અને 12 તારીખે ત્યાં કોમ્બિંગ ઓપરેશનની શરૂઆત કરે છે. કેરિયાવાસ વિસ્તારમાં ડ્રોનની મદદથી આકાશમાંથી બધું જ જોવામાં આવે છે કે કેટલી જમીન છે. બોડી કેમેરા લગાવેલા પોલીસ ત્યાં જાય છે એટલે બીજું કંઈ છમકલું પણ ન થાય. ડિજિટલી આ બધું જ રેકોર્ડ કરવામાં આવે છે. ઓપરેશન દરમિયાન અંદાજે 20થી વધુ શખ્સોને ડિટેન કરી દેવામાં આવે છે. સરકારી જમીન પર દબાણ હોય છે ત્યાં નોટિસ આપવામાં આવે છે અને બધા પર બુલડોઝર ફરશે. જ્યારે ગેરકાયદેસર વીજ જોડાણ હોય એ બધા જને કાપી દેવામાં આવે છે. એટલે સીધો અને સ્પષ્ટ સંદેશ ત્યાં પોલીસે આપી દીધો કે પોલીસ સામે દાદાગીરી કરશો તો પછી પોલીસ આ રીતના જ સર્વિસ કરશે અને પછી પોલીસ કંઈ પણ ચલાવી નહીં લે. ભાવનગર ગ્રામ્યના એસપી ઘનશ્યામ ગૌતમે આ આખા વિષય પર જ્યારે વાત કરી ત્યારે એમણે એવું કહ્યું કે આ વિસ્તાર છેલ્લા કેટલાય સમયથી લો એન્ડ ઓર્ડરની સમસ્યા સાથે ઘણી બધી તકલીફો હતી અને પોલીસના રડારમાં ઓલરેડી હતો અને વારંવાર બનતી ઘટનાઓને ધ્યાનમાં રાખી અને આ કોર્ડન કરી અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. એટલે હવે પોલીસ સામે દાદાગીરી કરતા લુખ્ખા ગુંડા તત્વોને પોલીસ છોડવાની નથી એ સંદેશ ત્યાંથી આપી દીધો છે. ત્યાંથી જે દ્રશ્ય સામે આવ્યા છે, પોલીસ કેવી રીતના એ બધા જ લોકોની હવા કાઢવા માટે પહોંચી તે જુઓ. आज घोघा विस्तार में एक गुंदी गांव आता है, उसमें हमने एक कोऑर्डिनेट सर्च ऑपरेशन प्लान किया था. एसपी साहब की और आईजी सर की जो है खास सूचना है कि आने वाले समय में जो त्योहार आ रहे हैं उनको लेके लॉ एंड ऑर्डर की स्थिति खराब ना हो उसके मुताबिक पुलिस को कामगिरी करनी है. जिसमें कि हमारा प्लान ऑफ एक्शन ये था कि पिछले 2-3 साल में जहाँ पर मोटे बनाव बने हैं या फिर जहाँ पे बारम्बार अभी की स्थिति जहाँ पे बारम्बार बनाव बने उन सभी का गुनाहित इतिहास निकालें और उसके बाद हम एरिया चिन्हित करें. ऐसे करके हमको कोऑर्डिनेट सर्च ऑपरेशन हमने प्लान किए जो हर एक पुलिस स्टेशन के अलग अलग विस्तारों में हमने प्लान किए. जिसमें उसी सीक्वेंस में आज हमारा पहला कोऑर्डिनेट सर्च ऑपरेशन जो है गुंदी विस्तार में हमने किया, जहाँ पे पिछले कई सालों में मई और जून के दौरान बारम्बार काफी सारे गुना आए हैं और साथ ही साथ बहुत सारी अर्जियां आई है. इसी को ध्यान में रखते हुए हमने खासकर से जो मेन आवर्स हैं जैसे कि शाम 4:30 से 7:30 का टाइम वहाँ पे ज्यादा से ज्यादा पेट्रोलिंग विस्तार में रहे उस हिसाब से हमने सूचना दी. उसी में कल जब हमारी पेट्रोलिंग दरमियान हमको जो है 2 लोगों के बीच में झपाझपी देखने को मिली जिसको रोकने की पुलिस ने कोशिश करी. उसके बाद जो है लोग इकट्ठे हुए. उसी को फॉलो अप लेते हुए आज हमने होल गवर्नमेंट अप्रोच प्लान करते हुए जिसमें पुलिस की टीम थी, 200 से ज्यादा पर्सोनल थे, 8 से 10 पीआई हमारे साथ थे, एलसीबी की टीम थी, एसओजी की टीम थी, वो सभी इस पूरे ऑपरेशन में जुड़ाए. उसके अलावा पीजीपीसीएल की हमने एक टीम रखी थी. उसके अलावा हमने रेवेन्यू डिपार्टमेंट की टीम रखी थी,
साथ ही हीट वेव को देखते हुए और पूरे ऑपरेशन को ध्यान में रखते हुए ये खास सूचना थी कि हमारे साथ डॉक्टर और एक एम्बुलेंस की टीम भी रहे। फुल फोर्स के साथ हमने एक कासो ऑपरेशन किया। इस कासो ऑपरेशन में मैं आपको बता दूं, हमने 20 टारगेटेड घर चिन्हित किए, जिनमें अलग अलग लोगों के खिलाफ अलग अलग गुना रजिस्टर्ड थे। जब हमने रेवेन्यू की टीम ने चेक किया तो उन्होंने पाया कि एक गैर कायदेसर उनका घर है, जो है उसके हिसाब से फिर उन्होंने अपनी कार्रवाई की। साथ ही साथ पीजीवीसीएल की टीम भी साथ में जुड़ी थी, तो उन्होंने 15 से ज्यादा पिच कनेक्शन भी काटे।